સાયબર ફ્રોડ માટે બેંકની કીટ ભાડે લેતી ગેંગનો પર્દાફાશ. અમરોલી કોસળ આવાસમાં સ્ટાર પેલેસ રેસિડેન્ટના મકાન નંબર I-504માં બાતમીના આધારે કરાયો દરોડો. આવાસના ફ્લેટમાંથી પ્રવીણ ધંધલ નામના ઈસમની ધરપકડ કરી. દરોડા દરમિયાન ઘરમાંથી મોટા પાયે બેંકની પાસબુક, ATM, સ્કેનર, સિમ કાર્ડ, મોબાઈલ, સ્વાઇપિંગ મશીન જપ્ત કરવામાં આવ્યા. 155 બેંક એકાઉન્ટ બેંક કીટ તપાસ દરમિયાન રૂમમાંથી મળી આવી. એક બેંક એકાઉન્ટ કીટ ભાડે મેળવવા માટે 1.75 કરોડ રૂપિયા મળતા હતા, જેમાં તે 60,000 કમિશન લઈને 1 કરોડ 10 લાખ રૂપિયા બેંક એકાઉન્ટ હોલ્ડરને આપતો હતો. હાલ દુબઈ અને મૂળ મહારાષ્ટ્રના ઈસમ વિપુલ ઉર્ફે અંકિત કોન્ટેક્ટમાં પકડાયેલા પ્રવીણ ધંધાલ હતો. 155 બેંક એકાઉન્ટમાં 49 કરોડ 92,39,159 રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા. આ ઉપરાંત આ અકાઉન્ટો પર NCCRP પોર્ટલ પર સમગ્ર દેશભરમાં 432 ફરિયાદ નોંધાઈ. આ ઈસમ રત્ન કલાકાર હતો. નોકરી જતાં બેરોજગાર બન્યો. 2 મહિના બેકાર રહ્યા બાદ ટેલિગ્રામના માધ્યમથી દુબઈના એજન્ટના સંપર્કમાં આવ્યો. સટ્ટો રમવા માટે ટેલિગ્રામમાં સર્ચ કરવા જતાં બેંક કીટ ભાડે લેનાર ઈસમનો સંપર્ક થયો. ત્યારબાદ 1-2 બેંક કીટની લેવડ દેવડ દરમિયાન સારી આવક થતાં પ્રવીણ છેલ્લા 2 વર્ષથી આ કામ સાથે જોડાઈ ગયો. પોલીસે 3 મોબાઈલ, અલગ અલગ બેંકના 12 ડેબિટ કાર્ડ, 19 પાસબુક, 132 ચેકબુક, 11 સિમ કાર્ડ, 54 સિમ કાર્ડના કવર, 7 રબર સ્ટેમ્પ, 2 મોબાઈલના બોક્સ, 1 સ્વાઇપ મશીન, 1 ડાયરી તેમજ 35 QR કોડ જપ્ત કર્યા. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર તપાસ કરતા મહારાષ્ટ્રમાં 46, ગુજરાતમાં 63, રાજસ્થાનમાં 17, પશ્ચિમ બંગાળમાં 20, ઉત્તર પ્રદેશમાં 40, હરિયાણામાં 13, દિલ્હીમાં 24, લદ્દાખમાં 1, મેઘાલયમાં 1, ઉત્તરાખંડમાં 4, ઓડિશામાં 5, જમ્મુ કાશ્મીરમાં 1, બિહારમાં 18, છત્તીસગઢમાં 15, કર્ણાટકમાં 36, મધ્યપ્રદેશમાં 8, ગોવામાં 1, આસામમાં 1, તેલંગાણામાં 41, કેરળમાં 14, તમિલનાડુમાં 23, મણિપુરમાં 1, પંજાબમાં 30, ઝારખંડમાં 4, દાદરાનગર હવેલીમાં 1 અને આંધ્રપ્રદેશમાં 31 મળી કુલ 432 ફરિયાદ નોંધાઈ છે. IDBI, IDFC, સ્મોલ ફિનકેર બેંકની સૌથી વધુ કીટ સામે આવી. માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અને CP સાહેબની માર્ગદર્શન હેઠળ ગઈકાલે સાયબર સેલ દ્વારા કોસાડ આવાસમાં એક રેડ કરવામાં આવેલ હતી. એ રેડમાં જે પકડાયેલ આરોપી છે, જેમનું નામ પ્રવીણ ધાધલ છે, એમની પાસેથી એક 10 બાય 15 ફીટની શું કહેવાય આવાસમાં એક કોથળી મળી આવેલ અને આ કોથળીમાં તમામ બેંક એકાઉન્ટ અને કીટો હતા ઘણા બધા. તો એ મુજબ અમે લોકો જ્યારે કીટો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને 150થી વધારે કીટો હતા અને એ તમામ કીટોના જે છે એ તમામ કરંટ એકાઉન્ટના કીટો છે અને જુદા જુદા બેંકમાં ખોલાવ્યા છે અને જે તમામ કીટો છે અને બેંક એકાઉન્ટ છે એના NCCRP પોર્ટલ ઉપર શોધ કરતાં અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે 46 કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ ચૂક્યા છે અને આ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યમાં દાખલ થયેલું છે. એના સિવાય આ જે પકડાયેલ આરોપી છે પ્રવીણ ધાધલ, એમનો જે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે. એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઊભી કરીને કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ એકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા. દર કરંટ એકાઉન્ટની કિટમાં એમને 1,75,000 રૂપિયા કમિશન મળતું હતું અને છેલ્લા 1.5 વર્ષથી પ્રવીણભાઈ આ કામ કરતો હતો. પ્રવીણભાઈનું પ્રોફાઇલ શું છે ને કઈ રીતે ડોક્યુમેન્ટ્સ લઈને કરંટ એકાઉન્ટ ખોલાવતા? પ્રવીણભાઈ મૂળ બોટાદના રહેવાસી છે અને સુરતમાં 2 વર્ષ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા. પછી એમની નોકરી જતી રહી અને ટેલિગ્રામમાં સટ્ટા વટ્ટાનું એ સર્ચ કરતો હતો તો ત્યારે એમની ટેલિગ્રામમાં સામેથી વિપુલ ઉર્ફે અંકિતે એમનો કોન્ટેક્ટ કર્યું અને પછી એમને એક વોટ્સએપ ગ્રુપ પર એડ કર્યું અને વોટ્સએપ ગ્રુપમાં જે બીજા મેમ્બર્સ છે એમનો ડમી નામ એમ વિક્ટર અને કોબરા એમ કરીને ચાલે છે અને એ વોટ્સએપ ગ્રુપમાં પ્રવીણભાઈએ પોતાના દીકરાને પણ એડ કરાવી દીધું અને પ્રવીણભાઈનો દીકરો પણ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરતો હતો, પછી જોબ છૂટી ગયો અને આ ધંધોમાં લાગી ગયા એ લોકો.
અને એ લોકો જે ખોટી પેઢી ઊભી કરવાની તો એકચ્યુઅલી કેવાયસી માટે બેંકમાં તમને ફક્ત ઉદ્યમ સર્ટિફિકેટ અને જીએસટી રજિસ્ટ્રેશન જોઈએ છે. તો એ લોકો ઓપન પોર્ટલ પર આપણે ઉદ્યમનું રજિસ્ટ્રેશન કરાવી શકીએ તો એ કરે. પછી એક નાની મોટી દુકાન ભાડેથી લઈ ત્યાં એક ખોટું બોર્ડ લગાવી દે કંપનીનું નામનું, પેઢીનું નામનું, અને પછી એક બે મહિના સુધી એ લોકો ચલાવે. તો જ્યારે બ્રાન્ચવાળા આવે તપાસ માટે તો એમને એમ લાગે કે સાચી છે, અને પછી જ્યારે કરંટ અકાઉન્ટો ખોલાવી લે અને કેટો તૈયાર થઈ જાય પછી કંપની બંધ કરી દે, અને પછી બીજા પંટરને અને બીજા પેન કાર્ડમાં બીજો કરંટ અકાઉન્ટ ખોલાવે. તો એવી રીતની પ્રથા ચાલે છે. મેમ